અમારે કાઢીને કંટાળો આવે, અહક થાય, એની એક જ દવા કઈ ફરવા લઈ જાવ ગોવા જઈએ ભાઈ સપનામાં. હા એટલે સુઈ જવાનું કા? હા ખાલી મીઠું લેવું હોય તો સાહેબ દીધા આવે તો જાઓ. આમાં વાળી મીઠું મળે. કલાકની અંદર 10 ફેરી તો સીસી કેમેરામાં જોવે કે સાહેબ બાબા ઠાકા ઠાકા બોલવા જેવા છે. તો ઈ આમરાની ઘરવાળી છે આમરી. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फેમિલી વ્લોગ માં। હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની। ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે। ટાઈમ થઈ ગયો છે 10:15 વાગ્યાનો। આજ મને છે ને સવારની એટલી આળસ થઈ ને કે એની વાત પૂછો માં। મને એમ નથી થતું કે ઘરના કામ લઉં। ચા નાસ્તો કરી લીધો પછી આજે હું સાહેબની જગ્યાએ બેઠી હતી અહીંયા। કા સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મને કંટાળો આવે છે, કઈ કામ કરવાનું મન નથી થતું, આળસ આવે, એમ થાય કે થોડીક વાર સુઈ જાવ। અમારે કાઢીને કંટાળો આવે, અહક થાય, એની એક જ દવા કઈ ફરવા લઈ જાવ કંટાળો ક્યાં ગયો ખાલી કેવાની વાત ઈ છે। વાત સાચી હો। તો હાલો લઈ જાવ, કીધું છે તો દવા ઈ જ હોય તો, નહીતર ઘરના કામ નહીં કઈ જો પડ્યા, ખાલી ચા નાસ્તાના વાસણ ઉકાળા એ ખાલી ફરવા જવાનું નામ આવ્યું તો કેવી યાર દાંત કાઢે તો દાંત કાઢે જ ને। ફરવા લઈ જવાનું જાય કેને નહીં, ન ગમે? લઈ જાય નહીં, ફરવા જવાનું કેને ન ગમે? કયો જી, બધાને ગમે। ટચકા થોડાક મોડા પડવા દે એટલે લઈ જાય તા ચોમાસું આવી જાય। એ હાલો, અમાર ધારાબેન જે ઉતા છે, હા સાહેબ એક વસ્તુ બતાવું હાલો। આ કંટાળાની દવા તો મળશે, તમારી પાસે તો મારું કઈ હાલશે નહીં। આમ જો ક્યાં જો અહીંયા કેમ બાકી મિની ગાર્ડન માં ફૂલ ખીલા, કલર કેમ છે? ચોલતી રાણી હે ગુલાબી આ હે ને ચોલતી હે ખા ગમેત્યાંથી ફૂલના ઝાડ તોડી લઈ પણ જો ચોરેલા ફૂલ ઝાડ જ થાય। કલમ લઈ આવીએ ને એમાં તો કઈ વર્તું નથી। જો આ કલમ લઈ આવ્યા તો આપણે જો આમાં 2-4 વાર ગુલાબ આવ્યા પછી એમના આમ ગુલાબ વહી જાય છે પણ ફૂલ નથી આવતા। એને કઈનો મોણો કો ખસી ગયો લાગે જો ટેકે વહી ગયો તો પણ આમ વજન વધી જાય ને એટલે આમ નમી જાય એટલે ટેકો દેવો પડે સાહેબ। ટેકા વગર તો સરકારે નથી હાલતી તો ઝાડવા અત્યારે તો ટેકા વિના ની ચાલે હો। હે બહુમતી વાળી જ છે તો મસ્ત જો આમાં ફૂલ ખીલે। આ બધી છે ને આ ડાયર કાપી જ મારે છે ને બીજા એક ઓલામાં વાવવું। આપણે ઓલો તોલિયું નથી ફૂટી ગયું એમાં વાવી દે તો મસ્ત લાગે। મસ્ત આવ્યો એ અત્યારે હો આગળ જાવ 12 વાગવા દ્યો એટલે ગરમ ગરમ હવા આવશે। ઝાકળ ભાઈ જોરદાર એટલે તડકો હોય છે જોરદાર। એ તો બપોરે ખબર પડે। અને આમાં જો હવે ફૂલ ખીલશે સાહેબ 2-4 દીમાં જો કડી આવી ગઈ દેખાય। જો આ ઝાડવું એવું છે કે આમાં છે ને આ પાંદ હોય ને બધાય પેલા હુકાઈ જાય ખરી જાય ને સીધી છે ને કડી આવે ને પછી મોટું ફૂલ ખીલે। કા બાસ્કેટબોલ હે ને સાહેબ આ કોયલનો વેલો તમે લઈ લ્યો ને, આને દોરિયાથી બાંધીને ચડાવો છે નહીતર આડા હાવરો બધા હજી જાય। એને મોટો થવા દે હવે કેટલું કા આને કેમ બાંધવું આને કહેવાય અપરાજિતા। એમાં લાકડી મોટી રાખી ને પછી એમાં દોરી બાંધીને એને આ બાજુ લઈ લે એટલે ત્યાંથી જગ્યા હટાવવી પડશે। જો અત્યારમાં મસ્ત જો ગાર્ડનમાં લીલા છમ ફૂલ ઝાડ ને ફૂલ હોય તો જોવાની કેવી મજા આવે। મને તો મારું મિની ગાર્ડન બહુ જ ગમે છે। તમને ગમે કે નહીં મને કહેજો। હા ટાઈમ કેટલો થયો? 10:15 વાગ્યાનો। તમારી દુકાન તમને ની મારી જવું ગામમાં જોતા નથી આવડતું? હંધાય અભણ છે ને આખા હા બધા મને પૂછે કેટલા વાગ્યા ધારા શું કે આને નહીં જો 2:30 વાગ્યા હોય ને તેમ કે 2:30 વાગ્યા 2:30 અઢી બોલતા નથી આવડતું ને હજી હુતી છે। તો હાલો હવે કંટાળો આવશે, આળસ આવશે તો ઘરના કામ કરવા પડશે। એમાં નહીં હાલે હું રિહાય કે આળસ કરી કે કંટાળો આવશે તો એ સાહેબ મને કઈ ફરવા લઈ નહીં જાય નહીં। રાઉન્ડ ફરી ગયા છે એ ચકેડી ફરવાની જોઈ જો ધારા જાગતી છે એ ધારા હલે તો છે લે ચાલે હું કરવું પણ કઈ નથી કરવું। બસ હાલો હવે આવી મસ્ત ઠંડી હવા આવે છે સાહેબ થોડીક વાર સુઈ જાવ ભૂલ જા ને ભોયરા ઘરના કામ ભૂતી હારી જાગે તો એમ થાય ને કે ફરવા જાવ ભૂલ જાય તો આપણે એમ થાય કે ગોવા જવું તો ગોવા જઈએ ભાઈ
સપનામાં હા એટલે સુઈ જવાનું કા હા તો હાલો મારે છે ને કપડામાં ઇસ્ત્રી કરવાની છે પારસી, પાછા પારસી. હા ઈ પારસી ઇસ્ત્રી પ્રેસ જે કયો ઈ મારે હવે ક્યાં કપડા પહેરવામાં તમારે હોય તો પહેરો નહીતર કઈ નહીં તાજા કપડા નાગરવેલના પાન ઉતાર લ્યો થોડાક એનું સાહેબ, પેન્ટ સીવી દે. એનાથી ઉત્તમ એ કોઈ નહીં સાહેબ ને કેટલા કપડા છે ને તોય ક્યાં પહેરવા એક જોડી હશે પ્રેસ વાળી બાકી નહીં હોય બધાને પ્રેસ કરવાની છે તો હારું હાલો હવે હું થોડીક ઠંડી હવા ખાઈ લઉં ને પછી વાંચન હોઈ જાઉં ઘરના કામ લઉં આજ કામ પડ્યા છે હો. આજ મને ખરેખર આળસ થાય છે કંટાળો આવે છે હાથમાં નાઇટ ડ્રેસ જ આવે નાઇટ ડ્રેસ જ ભેગા કર્યા હોય તો ઈ જ આવે ને આવ્યો 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 હારું હાલો તો સાહેબ તૈયાર થઈ જાય પછી જાય દુકાને લે બોલો ક્યાં ગામ ફરી આવી દીકરા બેન જય શ્રી કૃષ્ણ ઈ તમારી માતાની છે તમને ખરેખર છે ને કોઈ નો પહોંચ્યું ધારા જ પહોંચી મારું તો તમારી પાસે દારિયું નથી આવતું પણ ધારા છે ને તમને પહોંચી ક્યાં બેન બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી થઈ ગઈ નિંદર આખું બાબડી ગઈ એ જો જાનમાં જેવી કેની પપ્પાની લગન હાલો હાલો મૈડા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને કમેન્ટ કરીને કહેજો ડિસ્કો કરવાનું મન થાય તારી મમ્મીને એ કે કઈ જાનમાં જાય કોકની તાર પપ્પા જાન જોડે તો થાય ક્યાં હાલો તો હાલો. મૈડા હું કેવો બોલો આઈને મારે 11 થઈ જાય તારી હોળીમાં તે હું ક્યાં કહું કે તમે અહીં બેહો એમ 8 વાગ્યામાં ચા નાસ્તો કરીને વહી જાઓ ઘરવાળાને જે રીતે રેડો નથી મૂકવો ગણપતિ મેં ક્યાં તમને અહીં દોયડે બાંધીને રાખ્યા કે તમે અહીં મારી પાસે બેહો એમ કાંઈ અમારા વિના ક્યાંય હાલ જાવું નહીં આંબાવાડીમાં કાંઈક ખાલી મીઠું લેવું હોય તો સાઈડ દીધા આવે તો જાઓ આંબાવાડી મીઠું મળે આંબાવાડીમાં કપડા મળે જો આંબાવાડીને કીધું ને તો યાદ આવ્યું ધારણ ચોપડા લેવા જવાનું છે આ ટાઈમ મળે ને આજ લઈ આવજો. નહીં ત્યાં લગી જવું અમે તો લઈ જાવ રેડો નથી મૂકવો હા તો એ વળી ક્યાંક વહી જાય તો મૂકીને કા એટલો વિશ્વાસ રખાય વિશ્વાસ રાખ્યો જ છે તો રેડો મૂકવો રે. પણ રેઢા તો મૂકું છું સવાર તો વયા જાવ દુકાને 1:30 વાગે આવો પછી પાછા 3:30 4 જાવ રાતના 9 વાગે આવો એમાં કેવા આ 3 કલાકની અંદર 10 મિનિટ તો સીસી કેમેરામાં જોવાય કે સાહેબ તો જોવું તો પડે ને ધ્યાન રાખવું પડે તમે દુકાને છે ને કોઈ માળા નથી રાખ્યો એટલે હું ઘેર બેઠા તમારી દુકાનનું ધ્યાન રાખવું સાહેબ તમારું ધ્યાન નહીં દુકાનનું ધ્યાન રાખવું કાંઈ નબળા. હા, હા. ક્યાંક જોઈ જોઈ સાહેબ શીખી ગયા તમે પૂછું તો પડે કે હાલતા દુકાન મોટા મોટીમાંથી ભૂલ થઈ ગઈ કે વાઈ નાખી ઓનલાઈન કરી નાખ્યું કેમેરા તમે શું કીધું માણાને પગાર દેવો એના કરતા કેમેરા નાખી દઈએ અને વાઈફાઈ નખાવી લઈએ ને એટલે ઉપાધિ નહીં તારે છે ને અહીંયા કેમેરામાં ધ્યાન રાખવાનું ટીવીની અંદર ગોઠવવાનું વખતે પણ ટીવીમાં ન ગોઠવવાનું એ સારું છે હા નહીતર હું તો મોટી સ્ક્રીનમાં જોત તો ઘણી વખત સાહેબ છે ને દુકાને નવરા બેઠા ગેમ રમતા હોય ને તો પકડાઈ જાય હું ફોન કરું ને તો એમ કે હું બહાર ગયો અને જોઉં ને તો એ દુકાને જ બેઠા હોય એટલે એ હાટું થઈને મારે ધ્યાન રાખવું પડે ક્યારેક ક્યારેક સાહેબ ખોટું બોલે કે નહીં કે એટલે મારે માનવું પડે પણ કેમેરામાં જોઈ લો ને એટલે ખબર પડી જાય કે સાહેબ દુકાને જ છે ને મને કે હું બહાર ગયો હું તારો ઘરવાળો છું માર્કેટ પાસે આવું તો ચાપ દબાઈ દો હા તે બંધ કરી દે લાઈટ બધી કેવા બફાઈ ગયા હવે તો તમે જો હવે બફાઈ ગયા આઈથી મારે જયેશભાઈને ફોન કરીને પૂછી લેવું જયેશભાઈ દુકાને લાઈટ છે કે નહીં બરાબર હાલો તો એ કાંઈ વાંધો નહીં તારે જે કરવું એ કરજે જયેશભાઈ તો મારા ભાઈ ને હા કાંઈ વાંધો નહીં તમારા ભાઈ તો મારા દુશ્મન છે મારા ભાઈ જ છે અને જો કાલે મારે હે ને 4 વાગે જાવું છું સાહેબ એટલો ડરતો હે હું તો એ મેં તમારે હારા હાટું કીધું હતું ને એમ નથી મારી વાત સાંભળ તું આખી વાત પૂરેપૂરી સાંભળ પછી 4:45 વાગ્યે જયેશભાઈ નો ફોન આવ્યો મને કે હું કે તમે ઘરમાં બૈરા રહ્યો કે તમે કે દુકાને આવો ટાઈમ ટુ ટાઈમ કે હમણાં 5 વાગ્યા દુકાને આવો હમણાં નહીં આ સીઝનમાં પહેલી વાર તમે 5 વાગે ગયા ને કાલ તો મેં ખરેખર કીધું હતું કેમ કે કાલ એટલો તડકો હતો ને એવો ગરમ પવન હતો ને સાહેબ ને દુકાને તો બેહાઈને આંખમાંથી છે ને પાણી વહી જાય ને આખું ભરે કેમ કે ઉપર બીજો માળ નથી એટલે ઉપર છત તપે અને આમથી સામેથી ગરમ પવન આવે ને એમાં પંખો ચાલુ હોય ને તોય રહેવાતું નથી એવા ગરમીના બફાઈ જાય સાહેબ બપોર આવે ને તો પેલા નાઈ ને પછી જમવા બેહે એવી હાલત થઈ જાય તો મને દયા આવી કે ઘરે થોડુંક ઠંડુ વાતાવરણ હોય ને સારું હોય ને તો તમે 5 વાગે જાઓ કેમ કે આવા તડકાનું તો કોઈ ઘરાક આવે નહીં અને ઘરાક આવે તો ફોન કરે ત્યારે જાજો નહીતર તમે બેહો આપણા મેણા મારે
આથી ભલે ને મારે આપની મેળા ક્યાંય લાગી ગયા એમ કે નહીં, તમારે છે ને પાનનો ગલ્લો છે એટલે તમારે તો એમ કે દુકાન ખોલવી પડે, મારે તો ઘરાક આવશે ને તો હું જાય. આ કયેક સાહેબ છે ને જમીને સીધા હોય જાય 1:30-2 વાગે ધોમ તડકાના, કેમ કે ઘરાક આવ્યું હોય ને તો આપણે જવું પડે, ના ન પડાય. પણ કોઈ ન હોય તો કારણ વગરનું ન્યા ગરમીમાં બફાવું ને બેહવું એના કરતા અહીં શાંતિથી 1 કલાક નીંદર થઈ જાય ને. હાલો તો હવે હું જાઉં. તો મેં સારું કર્યું કે ખોટું કર્યું? જાવ કરતા. 5 મિનિટ તમે રજા દો તો હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. આવજો. બેન, ક્યાં તારે? હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બેન, તમે બ્રશ કરી લ્યો અને નાઈ કરી લ્યો એટલે પછી નાસ્તા આપી દઉં ને પછી આપણે મા દીકરી બે થઈને ઘરના કામ કરી નાખીએ. હો, હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે. વેલા મોડા કામ તો મારે જ કરવાનું હોય, એમાં તો હાલે નહીં. અને ધારા આ શું કરે? ક્યાં? એટલે તાર નો પહેરવાના હોય ને એ કપડા અલગ કરી દે, તાર પહેરવાના હોય ને અલગ રાખ દે, પછી હું છે ને કબાટમાં રાખી દઈશ. હા, અને ટૂંકા થઈ ગયા હોય નો પહેરવા હોય ને એ બધા કાઢી નાખ એટલે દેવાઈ જાય કોકને. બરાબર? હા, એ તો રાખવાની છે ને, એ તો હજી થઈ જાય છે. એ ક્યાં ટૂંકી થઈ? હા, તો તાર જે પહેરવા હોય રાખ, નો પહેરવા હોય એક સેટ કાઢ નાખ. તો હાલો, અમારા ધારાબેન તો અત્યારે કપડા અલગ કરે છે, પહેરવાના નથી પહેરવાના, તો એને એનું કામ કરવા દઉં. અને બા જો અહીંયા ઇન્ડોરે બેસી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે હા હું બે ઇન્ડોરે થોડીક વાર બેસું પછી રસોઈ માંડશું. મને સવારમાં હાવ એવી આળસ આવતી હતી, કંટાળો આવતો હતો, કઈ કામ કરવાનું મન જ નતું થતું, એને બેસી ગઈ હતી. મેં કીધું કોઈ રૂમ બરખાવી શું કરું, તો તમ કરવા અથવારો કરાવવા ત્યારે દીકરાને 10:30 વાગે લગી રોક્યા, પછી ગયા એ દુકાને. અથવારો કરાવો, કામ તો કોઈ ન કરે ને, કામ તો મારે જ કરવું પડે. બરાબર ને? તો સારું, હાલો તમારે બધા શું કહેવાનું છે કહેજો. હવે થોડીક વાર એ ઇન્ડોરે હિંચકા ખાઈ લઈએ પછી કંઈક રસોઈ આદરીએ, હું બનાવવું એ વિચારીએ. હા, કાલ કરતા ઓછું છે. એ બા એકાદું બોર ખાવ. તો તમે નામ તો બોલ્યા, આમ તો તમે ગીરમાં રહીને આવ્યા તો તમને ખબર ન હોય. તો આને શું કહેવાય? તો ઈ આમરાની ઘરવાળી છે. આમરી તમે નહોતી ખાધી ને, તો ખાવ, તમારા દીકરા લઈ આવ્યા. કોણ લઈ આવ્યું છે? દઈ ગયો જયેશભાઈ. હા, જયેશભાઈ ને કોક દઈ ગયું ને, જયેશભાઈ અમને દીધી. તો હાલો તમે બધા આમરી ખાવા. તમને ભાવે કે નહીં? મને તો બહુ જ ભાવે આમરી. આ ખાવાની બહુ જ મજા આવે. અને આમે છે ને આપણા વાળ માટે, સ્કિન માટે આમરી ને આમરા બહુ સારા. અત્યારે બધી વસ્તુ 12 માસ આવે. બા હાવ ને એ બાને દાંત નથી તો આમરી ખાઈ ખવાઈ ગઈ. જઈ પાણી હાટું લે પાણી હાટું થઈને આમરી ખાઈ તો 2-4 ખીચાને ભરી લેજો. કઈ ઉપાધિ નહીં. તો આજ ફિલ્ટર નું પાણી નહીં પીયું ને, આજ આમરી ખાઈને પાણી પીવું તો 2-4 આમરી ગોરામાં નાખ દો સાહેબ, એટલે 5 મીઠું થઈ જાય. હાલો હવે બપોરા કરી લઈએ. મને તો બહુ જ ભાવે. તમને ભાવે કે નહીં કેજો. તમને તો જોઈને મોઢામાં પાણી આવી ગયા ને, તો એ પાણી તમે પી લ્યો, તમને મીઠું લાગશે. મસ્ત આને હળદર મીઠા વાળી કરી હાથથી ખાધી હોય ને તો બહુ જ મજા આવે. પણ આથા હે ને ત્યાં લગી એમાં તો ખવાઈ જાય, નહીં પહોંચે ત્યાં લગી. કાશે હા આમ રાથેલા છે ખાધે તો સારું. હાલો હવે તમારે ઘરાબેન બેસી ગયા છે તો પેલા બપોરા કરી લઈએ પછી આમરી ખાઈએ તો મૈરા. હાલો ફ્રેન્ડ, તો સંધ્યાના દીવાબત્તી થઈ ગયા છે, ઊંધારા બે તૈયાર થઈ ગયું છે. હવે અમારે અત્યારે જવું છે ચોપડા લેવા, કેમ કે અત્યારે થોડુંક વાતાવરણ ઠંડુ હોય ને બપોર વચ્ચે તો નીકળાય નહીં ઘરની બહાર. એટલે સાહેબ કે છે ને 7:30 મા દીકરી બે આવજો, પછી આપણે જાઉં ચોપડા લેવા. તો મેં પેલા દીવાબત્તી કરી લઉં ને પછી જઈએ ઉપાધિ નહીં. ઓલા સ્ટીકર લઈ લે, બધું લઈ લેવું. હાલો 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 તો હાલો ચોપડા લઈ આવીએ ને પછી આવીને જોઈએ કે રસોઈમાં હું બનાવું. મારા બેન તો હાલવામાં બહુ ફોરા હો, મને નથી પહોંચવા દેતી. ઘા પહોંચી ગઈ. હાલો જાય હવે જવું નથી ઘરે આવે કોઈ. ઓહો જવું 7:30 આવીએ ને તોય બેસવાનું. ચાલો હવે જરીક વાર બેસીએ પછી જઈએ. બુક સ્ટોર તો ખુલ્લી રહે ને? હે બુક સ્ટોર ત્યાં લગી બેસવાનું? મારે હજી રસોઈ બાકી છે. હાલો
અહીંયા ને અહીંયા 8:30 થઈ ગયા. બુક સ્ટોર ખુલ્લી હોય તો સારું. ને મારા ધારાબેને જીત કરી છે કે આજને આજ જ લેવાશે ચોપડા. નગર મેં તો કીધું હતું કે કાલ લેવા જઈએ. હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે. ઓવરમાં હજી રસોઈ બાકી છે. કા સાહેબ તો હાલો હવે જોઈએ. બુક સ્ટોર ખુલ્લી હશે તો ભલે, નહીતર આવશું પાછા ગામમાં રખડીને. કા બેન? હાલો, અડધી બજાર બંધ થઈ ગઈ છે. અત્યારે 8:30 વાગ્યા છે ને અમે જઈએ છીએ. બુક સ્ટોર ખુલ્લી હોય તો સારું. કેમ કે સાહેબ ને ઘરાક હતા, ઘરાકમાંથી ફ્રી થાય તો મેળ આવે ને. બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ. જો છે ને બંધ. પાછો દરવાજો બંધ હોય, આગળ ગાગડી જોઈએ. હાલો આ જવું ને, લાગડ દુકાનો બંધ થઈ ગઈ છે. આ બાજુથી લઈ લે પપ્પા, આ બાજુ નહીં, બંધ બંધ બંધ. આ બાજુથી લઈ લે પપ્પા. હાલો તો અમારે રમેશ બુક સ્ટોર છે બંધ, એટલે આજે ચોપડાનું મુહૂર્ત નથી તો લેવાના નથી લેવાના. હાલો ફ્રેન્ડ, મારી દીકરી બે હરક પદડિયું થઈને ગયું હતું ચોપડા લેવા. આવી વિની મોઢે પાછું ગામમાં આટો મારીને આંબાવાડી નથી જોઈ ને તો જોઈ આવી આંબાવાડી. મેં તમને કીધું હતું ને કે તમે આવ્યા એ મોઢે વહી જાઓ. ઓલું નથી કહેવત, કીધે કુંભાર ગધેડે નો ચડે. હા, બસ બાકીની અધૂરી કહેવત તમે પૂરી કરી દેજો. આ સાહેબ ને મોકો મળી ગયો કહેવત કહેવાનો. તો સારું હાલો, આવું બધું છે. કઈ વાંધો નહીં. દીના દુકાન નથી. કાલ લઈ પરમદી જાઉં, પરમદી ને તો ઓલે દિવસે જાજો. હું જાઉં લેવાઈ જશે 100%. હા બસ લેવાઈ જાય. આ તો યાદ આવી ગયું ને તો મેં કીધું લેવાઈ જાય. જે કામ પતી જાય. નવરા છે ને તો પુઠા ચડાવીને રાખી દઉં ને થોડુંક એમાં વાંચે અને લેસન કરે તો એને ટાઈમ જાય બે વાત. પણ કઈ વાંધો નહીં. હાલો તારા બેન તમારા માટે 2 દિવસ શાંતિથી રમો ને મજા કરો. કા તો બાકી હાલો હવે ઘડિયાળનો રોજ ઉતારા કાંટો કરવાના. ચોપડા આવ્યા પછી 8:45 થઈ ગયા છે તો અમારે રસોઈ બનાવવાની છે. તો હું બનાવું? એ કઢી ખીચડી બનાવી નાખો, કાંઈ નથી કરવું બીજું. તો સારું હાલો, સાહેબે ઓર્ડર આપી દીધો છે કઢી ખીચડીનો. તો કઢી ખીચડી બનાવવું એ પહેલા આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.